લોકો છે ને સ્લીપિંગ પિલનો યુઝ કરે કે ભાઈ જે લોકોને ઊંઘ ના આવતી હોય તો સૂવા માટે. મારે છે ને વેકિંગ પિલની જરૂર છે કે સવારે અથવા તો બપોરે ઊંઘ્યા પછી ઉઠવા માટે. સવારે તો ચલો ઉઠી જઈએ છીએ, બટ બપોરે જો તમે ભૂલથી સૂતા તો મારા માટે બપોરે સૂઈ 1-1.5 કલાકમાં સૂઈને ઊભું થવું એટલે મહા મુસીબત એમ. એટલે હું એકલી હોય ને ત્યારે તો અવોઇડ જ કરું કે ભાઈ આપણે નથી સૂવું એમ. પહેલાં કેવું કે ઘરે હોઈએ અને બધા ફેમિલી મેમ્બર હોય તો વાતો કરતા હોય કે બોલતા હોય, ડિસ્કશન કરતા હોય, તો અવાજના કારણે તમને ઊભું એ થવાય. આજની હું વાત કરું છું, હું 5 વાગે સૂતી, 6 વાગ્યાનું એલાર્મ મૂક્યું, 6:20નું મૂક્યું, પછી સ્નૂઝ કર્યું, 6:30નું કર્યું, ના ઉઠાયું. મેં તો બંધ કરી દો હવે મેં કંઈ એક્સપેક્ટેશન નથી રાખી કે હવે હું ઉઠીશ કે નહીં. ઉઠું છું, હમણાં ઉઠું એમ કરતાં 6:45 થયા. 6:45 ફોન આવ્યો એટલે આપણે ઊભા થયા, મતલબ રિસીવ કર્યો અને પછી આંખ ખુલી. પણ હજુ 8 વાગવા આવ્યો, મને મગજ આવ એટલે હજુ મારી ઊંઘ પતી નથી. ઘણીવાર તો એવું થાય મારા કે ભાઈ બપોરે સૂતા હોય કે સાંજે સૂતા હોય ને તો બીજા દિવસ સીધી સવાર. આટલી બધી ઊંઘ મને જ કેમ આપવી છે ભગવાને? કોઈ એવું છે આ દુનિયામાં કે જેને આવી ઊંઘ આવે છે મારા જેવી? પ્લીઝ કમેન્ટ કરો કે મને વિશ્વાસ થાય કે હા હું માણસ જ છું કે પછી કોઈ કુંભકર્ણની શું કહેવાય પેલી પેઢીને વારસો મને જ મળ્યો નથી ને એમ. બરાબર? અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા ભાઈ.